100 વર્ષ પૂર્ણ થતા ગ્રામજનો શતાબ્દી મહોત્સવ ઉજવ્યો, જ્યાં જેતપુરના પ્રેમગઢ ગામ આધુનિક સુવિધાથી સજ્જ ત્યારે અખાત્રીજના દિવસે 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવ્યો। શતાબ્દી મહોત્સવ નિમિત્તે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં 1500ની વસ્તી ધરાવતું પ્રેમગઢ ગામમાં જે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગામના સીસીટીવી કેમેરા, ભૂગર્ભ ગટર લાઇનની સુવિધા, સ્કૂલમાં ભણવા વિદ્યાર્થીઓ માટે આવવા જવા માટે સ્કૂલ વાનની વ્યવસ્થા જેવી આધુનિક સુવિધાઓ પણ આપવામાં આવી છે। તમે જોશો કે રાજકીય નેતા હોય છે તે અભણ અથવા અંગૂઠા છાપ હોય છે, જ્યારે અમારા ગામના સરપંચ છે તે સીએની પદવી ધારણ કરે છે। અમારા ગામનો ખૂબ જ વિકાસ થયેલ છે। તમે જોશો તો આ રોડ જુઓ, રોડ ઉપર તમે જોશો તો બંને બાજુ ચોપાટી જેવી વ્યવસ્થા સુંદર મજાની કરવામાં આવેલ છે। એ ઉપરાંત બાલવાટિકા છે, બાલવાટિકામાં બાળકો માટેની બધી સુવિધાઓ છે। અમારા ગામમાં ગૌશાળા છે, 2 સમાજની વાડી છે, ગામની અંદર સીસીટીવી કેમેરા છે। ગામની ચોખ્ખાઈ જોશો તો સ્વેચ્છાએ બધા લોકો પોતપોતાના આંગણામાં સવારમાં સફાઈ કરી લે છે। ક્યાંય તમને ઉકાળા ન જોવા મળે, ગામમાં ક્યાંય કચરો જોવા નહીં મળે। એ ઉપરાંત અમારા ગામમાં પ્રાથમિકથી હાઈસ્કૂલ સુધીની સંપૂર્ણ શિક્ષણ વ્યવસ્થા છે, જ્યારે હાઈસ્કૂલની અંદર ગામના તથા આજુબાજુના ગામમાંથી જે કોઈ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે એમને બોલપેનથી માંડીને યુનિફોર્મ સુધીની સંપૂર્ણ સુવિધા ફ્રીમાં આપવામાં આવે છે। પ્રેમગઢ ગામનો સરપંચ છું। અમારા ગામના આજે 100 વર્ષ પૂર્ણ થયાના ભાગરૂપે એક ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન થયેલ છે। અમારું ગામ આજુબાજુના ગામને ગામનું એક નમૂનારૂપ ગામ છે। અમારા ગામમાં એકતા અને સમૃદ્ધિ એનો પર્યાય છે। 1500ની વસ્તી ધરાવતું જેતપુર તાલુકાનું પ્રેમગઢ ગામ કે જ્યાં આજના 100 વર્ષ પહેલા છે તે તોરણ છે તે બંધાયા હતા, તેને લઈને આજના 100 વર્ષ આજના દિવસે પૂરા થતા બીજા પણ તમને દ્રશ્યો બતાવીશ કે આજના સીસીટીવીથી આ સજ્જ ગામ છે કે જ્યાં દરેક ચોકે છે તે સીસીટીવીની સજ્જ ગામ છે ને અહીંયા હાઈસ્કૂલ પણ છે તે આવેલી છે, એટલે કે આ ગામમાં છે તે બધી જ સુવિધાઓ છે તે આ ગામમાં રાખવામાં આવી છે। બાળકોથી લઈને જે પાઠ્યપુસ્તક સુધીની જે એક વ્યવસ્થાઓ છે તે અહીંના સરપંચ છે તે શિક્ષિત હોવાને કારણે છે તે આ જે ગામનો છે તે વિકાસ છે તે ખૂબ થયો છે। આજના દિવસે છે તે ગામને છે તે 100 વર્ષ પૂર્ણ થતાં આજના ભાગવત સપ્તાહનું પણ છે તે આયોજન કરવામાં આવ્યું છે। ધ્રુવ મારું, KTV ન્યૂઝ ગુજરાતી, જેતપુર।